જેતપુર નગરપાલિકાની ચૂંટણીનો વિવાદ વકર્યો છે। વિવાદ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું। ભાજપમાં દંડ અને ધમકીથી લોકોને ડરાવવાનું કામ ચાલે છે। ભાજપમાં આ લડાઈ ભ્રષ્ટાચારની છે, નગર પંચાયત પર કબજો લેવાની છે। તેમણે કહ્યું ભાજપના જે લડાઈ જે છે લોકોની સેવા માટે નથી, પરંતુ ભ્રષ્ટાચારમાં કોણ આગળ છે તેના માટે છે। પણ ભાજપામાં આ જે લડાઈ છે એ સત્તા મેળવવા માટે અને જનસેવા માટેની નથી, પણ ભ્રષ્ટાચારના લાયસન્સ ઉપર કોણ કબજો કરે અને કોણ મેઇન ડિસ્ટ્રીબ્યુટર ભ્રષ્ટાચારનો બને તે માટે આ સેવા સદન ઉપર કબજો કરવા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા આ લૂંટના મોટા પાયે કરોડો રૂપિયા પ્રજાને બદલે પોતે કઈ રીતે શેરવી શકે તે માટે આ રીતે ભાજપામાં એક ભ્રષ્ટાચારનો આખો ખેલ ચાલી રહ્યો છે અને એ ખેલના કારણે બરાબરની લડાઈ, આંતરિક લડાઈ ચાલી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસના આરોપ ઉમેદવાર અને ટેકેદારને કરાતી હેરાનગતિને લઈને ફરિયાદ કરશે। ચૂંટણી પંચને તમામ મુદ્દા અંગે રજૂઆત કરશે। જૂનાગઢમાં દબાણના કારણે કોંગ્રેસના 2 નેતાના ફોર્મ પાછા ખેંચાવી બિનહરીફ કરાવી। કોડીનારમાં દિનુ ભોગા સોલંકી અને તેના માણસોએ ડરનો માહોલ ઊભો કર્યો। હળવદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોલીસ પાસે મદદ માંગી તો બિલીમોરામાં ઉમેદવારના ટેકેદારોના નામ જાહેર કરાયા। રાજ્યની અંદર કોડીનાર મત વિસ્તારની અંદર નગરપાલિકામાં પૂર્વ સાંસદ દિનુ ભોગા સોલંકી અને એના માણસો દ્વારા કોંગ્રેસના પદાધિકારીઓ સાથે ગેરવર્તન કરવું, ડર અને ભયનો માહોલ ઊભો કરવો અને અમારા ઉમેદવારો પણ એક પ્રકારનો ડર અને ભયનો માહોલ થાય તે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું। ત્યારે અમારા પક્ષના આગેવાન સ્થાનિક કક્ષાએ તેમને તરત જ ચૂંટણી અધિકારી સમક્ષ તમામ પ્રકારના વિડીયો ફૂટેજને બધું માંગ્યું છે, જેથી કરીને ખબર પડે કે કઈ પ્રકારે દાદાગીરી અને ધાક ધમકીનું વાતાવરણ ઊભું કરવામાં આવેલું છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે બોટાદ જિલ્લામાં ફોર્મ ચકાસણીની કામગીરી પૂરી કરાઈ, જેમાં બોટાદ નગરપાલિકામાં 4 ફોર્મ રદ કરાયા, જેમાં ભાજપનું 1 અને આપના 3 ફોર્મ રદ થયા। ગઢડા નગરપાલિકામાં કોંગ્રેસના 2 ફોર્મ પરત ખેંચાતા ભાજપના 4 ઉમેદવારની બિનહરીફ જીત થઈ। તો બોટાદ નગરપાલિકાની 44 બેઠક માટે કુલ 89 ફોર્મ ભરાયા હતા, જેમાં 4 ફોર્મ રદ થતા 85 ફોર્મ માન્ય રહ્યા। કુલ 3 ફોર્મ રદ થયા છે। એમાં જે શૌકત અલી છે એને વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 5માં ફોર્મ ભર્યું હતું, અને વોર્ડ નંબર બીજા 5ના એક ડમી ઉમેદવાર હતા રમેશભાઈ કરીને, તેઓનું પણ ફોર્મ રદ થયું છે। અને અમારે ભારતીય જનતા પાર્ટીમાં વધુ અમારા ઉમેદવાર વિજય થશે, કેમ કે વોર્ડ નંબર 9ની અંદર જ્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના 4 અને સામા પક્ષે 3 હતા, એમાંથી પણ આજે 1 ફોર્મ રદ થયું છે, ત્યારે વધુ એક ઉમેદવાર અમારા વિજેતા થવાના છે। અમારા જે 3 ફોર્મ રદ થયા છે અને 25 કેન્ડિડેટો હાલમાં અમે લડી રહ્યા છે। તાલુકા પંચાયત બંને જિલ્લાની છે તેમાં પણ અમારા ફોર્મ મંજૂર થઈ ગયા છે, અને એક રહે બોટાદ જિલ્લાની જિલ્લા પંચાયત પાળિયાદ, તેમાં પણ અમારો ફોર્મ મંજૂર થઈ ગયેલ છે। બોટાદ નગરપાલિકાની 44 બેઠકો ઉપર 11 વોર્ડમાં ટોટલ 89 ફોર્મ આવેલા હતા। એ પૈકી 85 ફોર્મનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને 4 ફોર્મ અસ્વીકાર થયા છે। કેન્દ્રના બજેટ બાદ રેલવે બજેટ અંગે પશ્ચિમ રેલવેના ડીઆરએમ વિભાગની પત્રકાર પરિષદ યોજાઈ। આ પરિષદમાં કેન્દ્રીય રેલવે મંત્રી પણ વર્ચ્યુઅલી જોડાયા। તેમણે જણાવ્યું કે ગુજરાત રેલવેને આ બજેટમાં 17,155 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા। વર્ષ 2014 પહેલાના બજેટની તુલનાએ હાલનું બજેટ 29 ગણું વધારે છે। વર્ષ 2014 બાદ ગુજરાતમાં 2,700 કિલોમીટર જેટલા રેલવે ટ્રેક લંબાવવામાં આવ્યા છે। હાલ નવા બજેટમાંથી 50 નવી નમો ભારત ટ્રેન, 100 અમૃત ભારત ટ્રેન, 200 વંદે ભારત સ્લીપર ટ્રેનો બનાવવામાં આવશે। 50 नमो भारत ट्रेन बनाई जाएंगी, 100 अमृत भारत ट्रेन बनाई जाएंगी और 200 वंदे भारत वंदे स्लीपर ट्रेन्स बनाई जाएंगी। तो आने वाले समय में इस बजट का जो प्रभाव है वो जनमानस के लिए बहुत ही पॉजिटिव होगा। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રબારી કોલોનીમાંથી દબાણ હટાવવાના વિરોધ મામલે રબારી આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી। અમરાઈવાડી, જશોદાનગર અને ઓઢવ રબારી કોલોનીના મકાન તેમને વેચાતા અપાય તેવી માગણી કરી। રબારી સમાજના સંતો પણ સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા। જ્યારે 1960માં કોર્પોરેશન લિમિટ નથી ત્યારથી અમે લોકો અહીંયા રહીએ છીએ, તો અમને એ પ્રમાણે જે જંત્રી પ્રમાણે નહીં પણ જે અમદાવાદ કોર્પોરેશનનો જે ઠરાવ હતો એ પ્રમાણે અમે પૈસા ભરવા તૈયાર છીએ।
ભાવનગરમાં બીએમસી દ્વારા ફુલસર વિસ્તારમાં ડીપી રોડમાં બાધારૂપ 12 થી વધારે પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવેલી કામગીરીમાં અધિકારીઓ, કર્મચારીઓ સહિત 20 થી વધુ વ્યક્તિઓનો કાફલો જોડાયો હતો. ભાવનગર શહેર ઉપરાંત શહેરની હદ વિસ્તારના વિસ્તારોમાં બીએમસી દ્વારા અલગ અલગ પ્રકારના રોડ, રસ્તા અને પાણી તથા ડ્રેનેજ જેવી સવલતો ઝડપથી લોકોને ઉપલબ્ધ કરાવી શકાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. એક ડીપી રોડ 24 મીટરનો હતો. તેમાં 10 થી 12 દબાણો હતા, નાના મોટા મકાનો હતા, જે પાકા બાંધકામો, જેને આજરોજ રોડનો કામ શરૂ કરવાનું હોય એ રોડના અડચણરૂપ દબાણો